અમારા કિરણભાઈ છે મમારામ ગ્રુપ વાળા અને અમારા અક્ષયભાઈ રાધેબેન રેડી કિરણભાઈ કોક બોલો જે બોલો હોય આપણે બ્લોગ ચાલુ કરી નાખ્યા હવે બ્લોગ અમારા અક્ષયભાઈ ચાલુ કરશે ભાઈ અક્ષયભાઈ બોલો બે શબ્દ બોલો બોલો બે શબ્દ અમારા પેલા સુનિલભાઈ ઉભા છે બાજુ વિશાલભાઈ કીબોર્ડ ક્લિયર સુનિલભાઈ કોક બોલશે હવે વિશાલભાઈ તમે બોલો હવે મને તો બોલાવજો જ નહીં કેમ એવું કાઢના કાઢી ગયા હા બીજું બોલો બોલો વિશાલભાઈ હવે તમે કહો કિરણભાઈ બધા બોલો સારું આવડે તમે બોલો કેમ નહીં આવડે અક્ષયભાઈ કિરણભાઈ બોલ્યા નતા બોલાવો અક્ષય હમો બ્રાન્ડ બોલશે બ્રાન્ડ બે શબ્દ બોલી દે શું બોલું એ બોલવું એ યાર તમે શું કહેવા માંગો જય માતાજી મિત્રો, આપણે અહીંયા આવી ગયા છીએ. આ છે આપણે પૃથ્વીરાજભાઈ ઠાકોર સિંગર, ગુજરાતમાં સારું એવું નામ છે એમનું. આ છે એમનું શૂટિંગનું લોકેશન. તો ચલો એમનાથી વાતચીત કરીએ. કેમ છો પૃથ્વીરાજભાઈ? બસ મજામાં. બરાબર. કયા ગીતનું શૂટિંગ ચાલુ છે? આપણે ચૈત્ર મહિનો આવી રહ્યો છે. હા હા. ચૈત્ર મહિનાની અંદર વાગે ડાકલા વાળું માતાજીનું ધાર્મિક સોંગ આવી રહ્યું છે એમ ને? બરાબર. અને કોણ છે બીજા સિંગર સાથે? એમાં સિંગિંગ મેં પણ કર્યું છે. હમણાં ગુજરાતમાં સારું નામ હિરલ ઠાકોર છે. બરાબર. અને આ સોંગના ડાયરેક્ટર કોણ છે આપણે? અમારા વિપુલભાઈ દરજી. વાહ ભાઈ વાહ. અને પ્રોડ્યુસર અમારા વેલાભાઈ ભગત. વેલાભાઈ ભગત. વાહ ભાઈ વાહ. સરસ. અને આપણે આ ગીત કઈ ચેનલમાં આવશે? આપણા ચાહક મિત્રોને કહી દો. આ સોંગ આવશે 70 વોટ મ્યુઝિકમાં. બરાબર. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને આ જોવાનું ભૂલતા નહીં. સરસ સોંગ છે માતાજીનું, તમને બહુ મજા આવશે. બરાબર. તો મિત્રો હજુ ઘણું બધું આપણે જોવાનું છે. તમે વિડીયો એન્ડ સુધી જોજો. જો ફૂલ પબ્લિક બેઠી છે જોવા માટે. તો તમે પણ વિડીયો સ્કીપ કરીને જોતા નહીં. હજી તો બધા ડાન્સરો આવવાના છે. ઘણું બધું બાકી છે. જો લાઇટ વાળો ઢોલ છે, જો લાઇટ વાળો ઢોલ વાગશે. પ્રેમ
ટાઈટ પડે રહી આ બધા જો દેતવા કઈ બેઠા છે મારે વિપુલભાઈ હવે શીખે શું કરે રા વિપુલભાઈ આ શું છે રેડી રેડી લે ચલો હવે લઈ જાઉં તમને આપણા સિંગર જોડે હિરલબેન જોડે શૂટિંગ સ્ટાર્ટ થવાની તૈયારી જ છે ચલો પૂછી લઈએ આપણે હવે એમને હિરલબેન છે ને ગીત છે જય માતાજી મિત્રો અને અમારું અને પરથી પરથીરાજનું એક જોરદાર માતાજીનું સોંગ આવી રહ્યું છે તો સોંગને જોવાનું ભૂલતા નહીં બરાબર. અને એમાં જોરદાર એક્ટિંગ કરે છે મરિકાબેન અને કિંજલબેન અને આ સોંગ અમારી છાત્રાવાટ યુટ્યુબ ચેનલમાં આવવાનું છે બરાબર આ ગીતના ડાયરેક્ટર કોણ છે અમારે વિપુલભાઈ દરજી બરાબર આ ગીતના પ્રોડ્યુસર કોણ છે મારે વેલાજી પટેલ બરાબર નાના જામપુર એમ ને તો કિંજલબેન તમારે કંઈ તો કહું મિત્રો આ ગીતને આગળ બને એટલું શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આપણા દરેક ચાહક મિત્રો ભાવિકાબેનને તો ઓળખતા જ હશે ભાવિકાબેન તમે કંઈ કહેશો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો વાહ ભાઈ વાહ રેડી રેડી તો મિત્રો જોરદાર શૂટિંગ ચાલી રહ્યું છે જો હવે અમે ધમાડો બમાડો કરી નાખ્યો છે ધૂણો કરી નાખ્યો છે છેલ્લે સુધી જોજો આ બધાને ધૂણવાનું છે જો વિપુલભાઈ સ્ટોપ નહીં કારણ બધા પછી ધીમે ધીમે આ જેમ ચાલુ થયું ને એમાં ધીમે ધીમે માતા ચાલુ થઈ જ જાય એટલે એવું રાખવાનું રાહ નહીં જોવાની એટલે પ્લે આલો વાહ ભાઈ વાહ જુઓ મિત્રો કેવું શૂટિંગ થાય છે મિત્રો એક સરસ મજાની વસ્તુ તમને બતાવવા જઈ રહ્યો છે આ છે અમારે દશરથભાઈ દશરથભાઈ શું કરી રહ્યા છો તમે ધુમાડો કરી રહ્યા છો એમ ને બરાબર વાહ ભાઈ વાહ સરસ પેલા તમે બહુ કરેલ લાગે છે આ બધું શીખો છો એમ ને હા હા બરાબર ના 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 મારે અક્ષયભાઈ ખબર નહીં ક્યાં ગયા હોવે પેલા બેઠા તો આપણો બીજો સેટઅપ રેડી છે ઓહો હો આ બાજુ આપણે રાધે બીટ્સના ઓનર એવા અક્ષયભાઈ ઠાકોર બેઠા છે ચાલો એમને મળી લઈએ કેમ છો અક્ષયભાઈ જય માતાજી બરાબર શું રોલ હતો આજે તમારો શૂટિંગમાં આવ્યા હતા એમ ને જે પેલો લાઇટ વાળો ઢોલ વગાડતા હતા એ તમે વગાડતા હતા એમ ને બરાબર શું કહેશો ચાહક મિત્રોને શૂટિંગમાં મોજ કરી અને મજા આવી ગઈ શૂટિંગ બહુ સરસ ગયું છે બરાબર વિડીયો જોવાનું ભૂલતા નહીં એવું એમ ને બરાબર ટૂંક જ સમયમાં માતાજીનું સોંગ આવી રહ્યું છે તમને મજા આવી ગઈ બહુ મજા આવી ગઈ આપણે એમ ને તો મિત્રો અક્ષયભાઈને તો મજા આવી ગઈ છે પણ હવે આપણે છેલ્લી ઘડી સુધી વિડીયો જોવાનો છે બરોબર છે જો વિપુલભાઈ નવો સેટઅપ રેડી કરાવે છે પરથી ભાઈએ કેળે હાથ દીધા છે હવે જો. ક્યાં બોલતી પબ્લિક
હા ભુવા હા ચલો વિપુલભાઈ સ્ટાર્ટ. ચલો 1 2 તો મિત્રો જોઈ શકો છો છેલ્લે પેકઅપ થઈ ગયું છે બધું બરોબર. આ છે અમારા ડાયરેક્ટર સાહેબ. એવું શૂટિંગ થઈ ગયું કે બૂટ તોડી નાખ્યા. ઓહો હો બરાબર. બોલો બોલો દર્શક મિત્રોને શું કહે શકો? બસ કોઈ નહીં, હિરલબેનનું સોંગ આવે તો જોવાનું ભૂલતા નહીં. બરાબર મજબૂત શૂટ કર્યું અમે માતાજીના બેકલાનું. બરાબર. અને અને તમને તો ખબર છે કે વિપુલ દરજી શૂટ કરે એટલે કોઈ કોઈ ઘટે નહીં. કેવું બરાબર. સંજુ બાબા બસ આપણું એ જ કેવું છે. અને જેન્ટ્સમાં કોણ સિંગર હતા? પૃથ્વીરાજ અમારે. પૃથ્વીરાજ એમ ને? હા બરાબર. પૃથ્વીરાજ હતા બૂમ પડાઈ બૂમ પડાઈ ગયા છે. અને આ શું થયું છે ઉતાવળા તમારા? ઉતાવળા જતા ગયા. તમારા બૂટને શું થયું છે? બૂટને મારું હાવ સોલ ઉપડી ગયા. સોલ ઉપડી ગયા છે ને? બરાબર. જબર શૂટિંગ કરી તમે કોને? પેલા ભગતનું હોય પછી તો બાજી રખાય. ના ના બરાબર છે. સરસ સરસ. લ્યો તો લાઈક કરો. લાઈક કરો અને શેર કરો. તો મિત્રો તો જય માતાજી મિત્રો. ફાઇનલી શૂટિંગ આપણું રાત્રે થઈ ગયું હતું, પણ જે બાકીનું શૂટિંગ ખરડસણ ગામ જે અમારી અખતમાન બેસણા હોય ત્યાં મૂળ સ્થાનક ઉપર જઈ અને બાકીનું શૂટિંગ કર્યું છે. તો ચાલો તમને લઈ જાઉં અંદરનું મંદિર બતાવું. તો મિત્રો જોઈ શકો છો તમે અંદરનું લોકેશન. સમસ્ત વિધાતર પરિવારની માં જાગતી જ્યોત એવી અખત સાંભળી ના જ્યાં બેહાણા હોય તો કોમેન્ટમાં જે અખતમાં લખજો મિત્રો. મિત્રો આપણે અમે લોકો જઈ રહ્યા છીએ નાના જામપુર, જ્યાં વેલાજી ભગતના ત્યાં માં અખતના બેસણા હોય અને ત્યાંનો પણ સીન શૂટિંગ અમારે લેવાનું છે. તો લાસ્ટ સુધી બન્યા રહેજો વિલોગની અંદર. ચલો મળીએ નાના જામપુર હવે.
જય માતાજી મિત્રો, અમે લોકો નીકળી ગયા છીએ ખરડોસણથી જામપુર જવા માટે. તો તમે લાસ્ટ સુધી બન્યા રહેજો. મા અખતના દર્શન કરવા હોય તો છેલ્લી ઘડી સુધી બન્યા રહેજો મિત્રો. નાના જામપુર પણ બહુ સરસ મજાનું મંદિર છે. ચલો મળીએ તો નાના જામપુર. તો જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છીએ નાના જામપુર ભગત શ્રી વેલાજી ભગત એમના ઘરે. જુઓ સરસ મજાનું લોકેશન છે. અમારા ઘણા બધા ગીતોનું શૂટિંગ અહીંયા જ થયું છે. છાત્રવટ ડિજિટલમાં આવેલા દરેક ગીતોનું શૂટિંગ અહીંયાથી આ લોકેશન પર. જોઈ શકો છો. તો મિત્રો, તેની આતુરતાથી તમે વાટ જોઈ રહ્યા હતા એવા આપણા પ્રોડ્યુસર સાહેબ ભગત શ્રી વેલાબા ભગત એમના ઘરે આપણે આવી ગયા છીએ. ચલો એમને મળી અને આ ગીત વિશેની આપણે ડિટેલ લઈએ થોડી. જય ગુરુ મહારાજ ભગતભાઈ, કેમ છો? મજા મજા. આપ કેમ છો? બસ મજા મજા. તબિયત સારી છે? સારી એકદમ, માતાજીની દયા. બસ બસ બસ. શું કહે છો આપણા ચાહક મિત્રોને આ ગીત વિશે? હા સંજયભાઈજી, આપને ગીતની જે ઘણા બધા મિત્રો રાહ જોઈ રહ્યા હતા કે ચૈત્ર મહિનો આવે અને વેલા કંઈક નવું લાવો, કંઈક નવું માતાજીનું સાંગ લઈને આવે, હમ. તો આપણે પણ એ નવું સાંગ બનાવ્યું છે. બરાબર. એમાં કોણ છે સિંગર આપણે? આ ગીતની અંદર સિંગાર છે હિરલ ઠાકોર અને પૃથ્વીરાજ ઠાકોર. બરાબર. અને ગીતકાર તમે? આ ગીતકારના શબ્દો અમે પોતે લખ્યા છે. તમે પોતે લખ્યા છે એમ ને? વાહ ભાઈ વાહ, સરસ સરસ. અને આ ગીતનો ડાયરેક્ટર એ વિડીયો પર? ડાયરેક્ટર છે આપણા વિપુલ ભૈદરજી. બરાબર, સરસ સરસ. લ્યો તો અને આ ગીત આપણે કઈ ચેનલ ની અંદર રિલે થવાનું છે, કારણ કે એનું શૂટિંગ ચાલુ છે. એટલે ટૂંક સમયમાં એનું એડિટિંગ થઈ જશે અને રિલે પણ થશે. બરાબર. અને ચાહક મિત્રોને કહી દો કે આપણે કઈ ચેનલમાં આવશે આ ગીત? હા, ચાહક મિત્રોને ખાસ જણાવવાનું કે આપણી ચેનલ છે છાત્રવટ મ્યુઝિક પ્રસ્તુત. બરાબર. તો જોવાનું ના ભૂલે અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલે. બરાબર. અને મિત્રો ખાસ જણાવવાનું કે માતાજીનું ગીત બહુ મસ્ત છે અને ચૈત્ર મહિનાને અનુસરીને બનાવ્યું છે. એટલે ચૈત્ર મહિનાની અંદર આ ગીત આપ જોશો તો આપણે માતાજી પણ ખૂબ આપણે વિશેષ લાભ આપશે અને આપણે એક અહેસાસ થશે માતાજી તરફથી. જય માતાજી. જય માતાજી. અને દરેક ચાહક મિત્રોને વિનંતી કે ગીત જરૂરથી જોજો અને તમને સોંગ કેવું લાગ્યું એ પણ અમને કોમેન્ટ કરીને કહેજો. બરાબર. ચલો આપણે હવે અંદર જઈએ અને માતાજીને દર્શન કરીએ. હાલો. ચાલો. તો મિત્રો જોઈ શકો છો અંદરથી આપણા વેલાબા ભગતનું ઘર. અને ચાલો લઈ જાઉં તમને હવે એમના મંદિરે. મિત્રો જોઈ શકો છો બહુ જોરદાર મંદિર છે. આપણે કેટલા ગીતોનું શૂટિંગ અહીંયા કરેલું છે પહેલા? અહીંયા પેલા ગીત ત્રણ ટાઇટલ આયા છે. અહીંના ગીતોનું તો અલગ અલગ ગીતોમાં તો ઘણા બધા ગીતોનું કર્યું છે. ત્રણેક તો પેલા જે દશામાના સોંગ બનેલા એમાં કમસે કમ 4 સોંગનો તો બન્યો છે. એક આપણે ઝાંપડીનો ઝપાટો આવ્યું હતું. બસ એ ઝાંપડીનો ઝપાટો આપણે અહીંયા કર્યું હતું. અને બીજા તો અલગ અલગ સિંગારો અહીંયા ઘણી વાર શૂટિંગ લેવા આવતા હોય છે. મિત્રો જોઈ શકો છો આ મંદિર તમે ઘણા બધા સિંગરોના ગીતમાં જોયું હશે. તો આજે રૂબરૂ તમને દર્શન કરાવવા લઈને આવ્યો છું. બનાસ માતા છે મારી, એ બનાસ માતા છે, બનાસ ગંગા. બોલો તમે આપણે. તો મિત્રો જોઈ શકો છો આ બનાસ ગંગા છે
અને બનેશ્વર મહાદેવ છે, બનાસગંગા અને બનેશ્વર મહાદેવ. પછી આપ જોઈ શકો છો આ અખત ઝાપડી, જે આપણે ખરડોસણ જે ડીસા તાલુકાનું ખરડોસણ ગામ છે ને તે એમનો મઢ છે. મૂળ સ્થાનક ત્યાં છે. મૂળ સ્થાનક માતાજીનું ખરડોહણ છે. અને આ બીજા ઘણા બધા દેવી દેવતાઓનો અહીંયા પૂજા થાય છે. મહાકાળીમાં આપના કુળદેવી. મહાકાળીમાં આપણા કુળદેવી છે. બરાબર. અને બાજુમાં મંદિર છે આપણા ગુરુજી છે, બરાબર. સદારામ બાપા. વાહ વાહ. સંત શ્રી સદારામ બાપુનું મંદિર છે. આ દીવો વર્ષોથી આ દીવો થાય છે. વર્ષોથી અને આ સતત ચાલુ જ છે દીવા. વચ્ચે મેં મીડિયા પણ આ દીવાના મોકલ્યા હતા. કેટલા વાવાઝોડા આવી ગયા. બરાબર. કેટલા વાવાઝોડા 80 ની 90 ની સ્પીડમાં પવન વાતા હોય, ફૂંકાતા હોય છે, પણ આ ખુલ્લા ઓટલા ઉપર છે. આ દીવો પવનથી કોઈ દિવસ ભૂજણા નહીં. ભૂજણા નથી. એનું આ દીવો માત્ર આપણે ફરીથી અને સાફસૂફ કરી ઉટકવાનો એ ટાઈમે આપણે ફરીથી પ્રગટાવતા આવે છે. બરાબર. તમે મિત્રો જોઈ શકો છો કે ગમે તેટલું વાવાઝોડું આવે તો આ દીવા બોલવાતા નથી. એનો કળયુગમાં સાક્ષાત પરચો તમે જોઈ શકો છો. અને જે આ માતાજીનો ફોટો છે, અખતમાનો ફોટો છે, અંદર ગ્લેટ છે જે સોનાનો છે, પ્યોર શુદ્ધ સોનાનો છે. શું વાત કરો છો? તો ચાહક મિત્રોને આપણે બતાવી દઈએ ઝૂમ કરીને. ખરા રાધનપુર બાજુ ગમે ત્યારે આવો તો નાના જામપુરની વિઝિટ એકવાર જરૂરથી લેજો મિત્રો. તો વધુ માહિતી માટે ફૂલ સોંગ આવી રહ્યું છે એમની ચેનલમાં ક્ષાત્રવટ ડિજિટલમાં, તો જોડાયેલા રહેજો. અને એ સોંગની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે, ત્યાંથી તમે ડાયરેક્ટ જોઈ શકો છો. લાઈક કરો. ઓકે, તો ચાક મિત્રોને કહી દો લાઈક કરો, શેર કરો. તો ખાસ મિત્રોને જણાવવાનું કે આપણું આ ઝાપડીમાંનું ગીત આવી રહ્યું છે હવે ચૈત્ર મહિના પહેલા, એટલે કે ટૂંક સમયમાં હવે આવતા વીકમાં રિલીઝ થશે. અને આપણી ચેનલનું નામ છે ક્ષાત્રવટ મ્યુઝિક પ્રસ્તુત. તો મિત્રો જરૂરથી જોજો, જરૂરથી શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ઓકે. ઝોપાની બેહનારી ભક્તોની રખવાળી, ઝોપડીમાં મમતાળી, ખૈડો સણગોમવાળી, લીલુડા લેબડાળી, બના કોઠાવાળી, નોના ઝોપુરવાળી. આવો ઝોપડી આવો, ઝપાટો મારજો માં, ઝપાટો માર.